જુઓ સ્વાધ્યાય 9.4 સમીકરણના વ્યાપક ઉકેલ મેળવો. હવેના દાખલા છે ને એમાં વિશિષ્ટ વસ્તુ આવશે. ચેપ્ટરમાં વિકલનનું ચેપ્ટર છે, પરંતુ આની અંદર દાખલાની અંદર વિકલન અને સંકલન બંને એક સાથે આવશે હવેથી. એટલે તમારે થોડુંક અહીંયા ધ્યાન રાખવાનું છે. અને હવે જે રીત શીખવા જઈ રહ્યા છે એ રીતનું નામ છે વિયોજનીય ચલ પદ્ધતિ. આનો મતલબ શું થશે તો એ તમને હમણાં જ રકમ લખીને સમજાવું છું. પહેલી રકમ છે dy by dx equal to 1 minus cos x upon 1 plus cos x. હવે દેખો dy by dx નો મતલબ y વાળું પદ એ હશે અને x વાળું પદ પણ હશે. તો અહીંયા શું કરશો તમે, dy પણ આપે છે, dx પણ આપે છે અને આ બધું x માં પણ આપ્યું છે. તો આપણે હવેથી દાખલાઓમાં ચલનું વિયોજન કરવાનું. એટલે જે બાજુ dy હોય ને એ બાજુ બધા y વાળા પદો રાખવાના અને એક બાજુ dx અલગ કરી દઈશું અને એ બાજુ બધા x વાળા પદો કરી દઈશું. આપણે એક બાજુ dy રાખવાનું, આ જે dy by dx છે ને એમને અલગ કરી દેવાનું છે. આપણે dy અને dx બંને એકબીજાથી અલગ કરવાના છીએ. પણ જ્યાં dy હોય ત્યાં શું આવે તો ત્યાં બધા y વાળા પદો આવશે અને dx હોય ત્યાં બધા x વાળા પદો આવશે. બરાબર, 2-3 દાખલા ગણશો ને ત્યાં સુધી થોડુંક શાંતિ રાખજો અને પછી ચોથા દાખલાથી તમને એડવાન્સમાં સમજ પડી જશે કે હવે આમાં આપણે શું કરવા જઈશું. ચલો પહેલા તો આ 1 minus cos x ને 1 plus cos x એક ફોર્મ્યુલા છે જે તમે ડાયરેક્ટ જાણો છો, tan square x by 2. આ એની ફોર્મ્યુલા છે, આ તો આપણે જાણીએ છીએ. ચલો હવે આ જે dx છે ને એને આપણે આ x વાળું પદ છે તો dx ને આની જોડે લઈ જઈશું આપણે. એટલે આપણને મળશે dy equal to tan square x by 2 into dx. ના ના હારે ખાલી એક બાઇક માં મને એમ કરી દીધું કે બાઇક મારું બાઇક શું કામ ત્યાં માંગ્યું મારી પાસે. મેં એક વસ્તુ ના પડે તો બીજું શું કામ માંગવું છે પપ્પા એવું મને કીધું. એમ થયું કે હવે આપણે ઘર જ નહીં. હાલો સોરી હો સર, માઇક ભૂલથી ચાલુ થઈ ગયું હતું. વાંધો નહીં, વાતો કરો, તમારે લેક્ચર કઈ ભરવાની જરૂર નથી. આપણે ના સર હું નથી બોલતો, બાજુમાં બેઠા ને એટલે હું ગામડે છું એટલે. જો આ dx છે ને એ આપણે આમ લઈ ગયા એટલે અહીંયા જતું રહ્યું dx, તો આ બાજુ વધ્યું dy. હવે dy અને dx બંનેને આપણે હટાવવાના છે અહીંથી. હવે dy એ વિકલિતનો સિમ્બોલ છે, dx પણ વિકલિતનો સિમ્બોલ છે. તો વિકલિતના સિમ્બોલને દૂર કરવું હોય તો એક જ રસ્તો છે, બંને બાજુ સંકલન કરતા. તો બંને બાજુ સંકલનનો સિમ્બોલ આપણે આપી દઈશું. તો આ બાજુ આવશે સંકલિત dy અને આ બાજુ આવશે સંકલિત tan square x by 2 dx. તો તમે જોઈ શકો છો કે બંને બાજુ આપણે શું કર્યું છે, ફક્ત સંકલિતનો સિમ્બોલ આપ્યો. અહીંયા dy તો ઓલરેડી હતા જ, tan square x by 2 અને dx પણ હતા, તો બંને બાજુ સંકલનનો સિમ્બોલ આપ્યો. અહીંયા વચ્ચે કઈ નથી તો તમે એક લખવો તો લખી શકો. તો બધા દાખલામાં હવેથી આ કામ કરવાનું આવશે, એક બાજુ dy ને એક બાજુ dx કરી લેવાના અને જે બાજુ dy હોય ને ત્યાં y વાળા પદો જશે અને dx ની જોડે બધા x વાળા પદો. એવી ગોઠવણી થઈ જાય એના પછી બંને બાજુ તમારે સંકલન કરવાનું આવશે. હવે એકનું સંકલન શું થાય બોલો હેડો. હવે એકનું સંકલન શું થાય, y, કારણ કે y ની સાપેક્ષ છે એટલા માટે. હવે આ બાજુ tan square x by 2, તો tan square x by 2 નું સંકલન પણ આપણે ડાયરેક્ટ શીખેલા છીએ. જેમ કે x by 2 tan square x by 2 હોય તો સોરી એકલા tan square x હોય તો શું થાય પહેલા જો બતાવી દઉં. tan square x નું સંકલન શું થાય, tan x minus x. પરંતુ જો અહીંયા by 2 હોય એટલે કે 1/2 કહેવાય x નો સહગુણક, એ તમારે આગળના પદને ભાગવો પડે 1/2 અહીંયા. એટલે છેદનો બગડો ક્યાં જાય ઉપર, તો 2 tan x minus x.
તો આવું મળશે આપણને tan સ્ક્વેર x/2 નું સંકલન. જેને આમાં જાજી સમજ ના પડે એ લખી શકે જેમ કે tan સ્ક્વેર x ની ફોર્મ્યુલા શું છે? sec સ્ક્વેર x - 1. તો tan સ્ક્વેર x/2 ની ફોર્મ્યુલા શું હોય? sec સ્ક્વેર x/2 - 1. પાછળ તો 1 જ રહેવાનો છે એટલે એના સંકલનમાં x જ રહેવાનો છે. અહીંયા ભૂલથી x/2 નથી લેવાના. હવે sec સ્ક્વેર નું સંકલન તમે જાણો છો tan x થાય એટલે -1. અહીંયા બી એ જ થાય tan x, પરંતુ x નો સહગુણક 1/2 ભાગો એટલે શું થઈ જાય? 2 tan x - x થઈ જાય અહીંયા. બરાબર. તો આ એનું સંકલન. હવે આ તો શીખવાડ્યું, બાકી આવું શીખવાડાય જ નહીં પહેલી છેલ્લી વાત, કારણ કે અધધ સંકલન વિકલન શીખીને આયા છો તમે, અને હજુ જેને ના આવડતું એને ખરેખર પાસ થવાનો કોઈ અધિકાર નથી. એટલે થોડુંક ધ્યાન આપો બકામાં. ચલો, તો મોસ્ટલી બધાને આવડતું જ હોય છે, પણ આ તો કોઈક રેર ની વાત છે, જેને ન આવડતું એની વાત છે. અહીંયા આવશે 2 tan x - x. સંકલન પૂરું. તો પાછળ શું આવે ભાઈ? અહીંયા નિયત નથી, અનિયત સંકલન છે. સી સી સ્ક્વેર અચળ. સ્ક્વેર અચળ જે માંગેલ વ્યાપક ઉકેલ છે. બસ પૂરું. જતું રહ્યું ક્યાં ગયું? હા, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. જો ના આવડે એવો પ્રશ્ન નથી, આની અંદર આવડી જાય એવું જ છે. બરાબર. એટલે તમે સ્ક્રીનશોટ લઈ લો આનો એકવાર પહેલા. બીજા બે દાખલા જોશો ને એટલે તમને બધી આઈડિયા આવી જશે. એકવાર ચલ વિયોજન કરવાનું. અહીંયા લખવો જ લખી શકાય. આ જે ઘટના બની ને ચલ વિયોજન કરતા કહેવાય. ચલ વિયોજન એટલે બંને ચલ. આમાં y છે જ નહીં બદનસીબે, પણ ઘણા દાખલામાં આવશે x અને y બંને બી હોઈ શકે. બરાબર. તો આપણે x વાળા પદો એક બાજુ y વાળા પદો એક બાજુ કરવું, એ ઘટનાને ચલ વિયોજન કહેવાય. તો આપણે ચલ વિયોજન કરવાનું રહેશે આ રીતે. ચલો, નંબર 2 જોઈએ આપણે હવે. એમાં dy/dx ઇક્વલ ટુ √4 - y². ચલો, આટલું આપેલું છે અને આપણે આનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. ચલો, અહીંયા દેખો આ y વાળું પદ છે. હવે એકલો y તો અલગ થવાનું નહીં, આખું પદ ભેગું જ રહેશે. આમાં ક્યાંય x તો છે નહીં, એટલે આખું પદ y વાળું કહેવાય. તો એ જે y વાળું પદ છે ને dy ની નીચે લાવી દો અને dx ને ત્યાં લઈ જાઓ, એટલે એક બાજુ બધા y વાળા થઈ જશે. ચલો, આ આખું આ બાજુ એટલે શું આવે? 1/√4 - y². અને જે ઉપરના dy છે અહીંના અહીંયા જ રહેશે, અને dx ને લઈ જઈશું પેલી બાજુ. આ જે ઘટના થઈ એને ચલ વિયોજન કર્યું કહેવાય. ચલ વિયોજન. હવે બંને બાજુ સંકલન લેવાનું છે. બંને બાજુ ચલ વિયોજન પતે ને એટલે પછી એક જ કામ રહે, બંને બાજુ સંકલન કરતા. ચલો, બંને બાજુ આપણે અહીંયા સંકલન કરી દઈશું. તો અહીંયા બનશે શું? સંકલિતમાં 1/√4 - y² dy. અહીંયા બી સંકલિત થશે dx. અંદર કઈ નથી તો 1 આવે. હવે 1/√a² - x². આ ફોર્મ્યુલા શાની આવે? સાઇન ઇનવર્સ ની. તો સાઇન ઇનવર્સ x/a. હવે x કોણ છે આપણી જોડે? આ y રે. અને a કોણ છે? તો અહીંયા 2 નો વર્ગ આવે, a². એટલે a માટે બગડો કહેવાય, તો y/2 થઈ જશે. અને સામે 1 નું સંકલન x ની સાપેક્ષે x થઈ જશે અને પ્લસ c. બસ, એકચ્યુઅલમાં આટલે સુધી જવાબ પૂરો થઈ ગયો કહેવાય. તમે આ સાઇન ઇનવર્સ ને જો ધારો તો આ બાદ લઈ જઈ શકો છો, ના લઈ જાઓ તો પણ ચાલી જાય આમાં. તો y/2 કરો તો સાઇન ઇનવર્સ આ બાજુ શું થઈ જાય? સાઇન x પ્લસ c. અને છેદનો બગડો આમ લઈ જાઓ એટલે છેલ્લો જવાબ.
આઈ થિંક આવો જવાબ માંગ્યો છે ને એટલે હું આટલે સુધી ગયો. બાકી તમે આ પણ રાખી શકો, આ પણ રાખી શકો અને છેલ્લી લાઈન પણ રાખી શકો. બરાબર, બધા જવાબો સાચા છે અને પૂરા જ માર્ક્સ મળે તમને, જે વ્યાપક ઉકેલ છે. ચલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. હવે ખબર પડતી જશે, જેમ જેમ દાખલાઓ આગળ જઈશું ને એમ એમ તમને આઈડિયા આવી જશે કે શું કરતા જવાનું આપણે. ચાલો નંબર 3, dy by dx પ્લસ y ઇક્વલ ટુ 1, બસ ઇક્વલ ટુ 1 આટલા સુધી છે. હવે આપણે આની અંદર કેવી રીતે અલગ કરવાના dy અને dx ને, આ બહુ મહત્વનું વસ્તુ છે. પહેલા આપણે y ને ઉઠાઈને આમ લઈ જઈશું, તો એ લખીએ ચલ વિયોજન કરતા. જરૂરી નથી કે ચલ વિયોજન એક જ લીટીમાં પતી જાય ભાઈ, 3-4 સ્ટેપમાં પણ કરવું પડે. એટલે ઉપર લખી દેવાનું ચલ વિયોજન કરતા. હવે આપણે કરે જઈશું, જ્યાં સુધી ચલનું વિયોજન ના થાય ત્યાં સુધી આપણે એમાં ટ્રાય કરવાનું. dy by dx ઇક્વલ ટુ 1 માઇનસ y થઈ જશે. હવે આ 1 માઇનસ y એટલે આખું પદ y વાળું કહેવાય, એને dy ની છેદમાં લાવી દો એટલે 1/1 માઇનસ y dy, અને dx ને લઈ જઈશું ત્યાં આગળ. ચલો ચલ વિયોજન નું કામ પતી ગયું. હવે બંને બાજુ સંકલન કરી દેવાનું. જેવું ચલ વિયોજન પતે એટલે તરત લખવાનું કે બંને બાજુ સંકલન કરતા. બંને બાજુ સંકલન કરતા. ચાલો તો અહીંયા બંને બાજુ સંકલિત નો સિમ્બોલ આપી દઈએ, તો 1/1 માઇનસ y dy. અહીંયા બી આવશે, અહીંયા એકલો એક થઈ જશે dx. હવે આપણે જાણીએ છીએ કે 1/x નું સંકલન શું થાય, 1/x નું log mod of x, તો અહીંયા 1/y જ કહેવાય. તો ચાલો એનું સંકલન શું થઈ જશે, તો log mod of 1 minus y. પણ y નો સહગુણક શું છે -1, એ ભાગવો પડે ને ભાગો એટલે ક્યાં આવી જાય આગળ, તો માઇનસ લોગ લખાશે. અહીંયા સમજી લેજો આ કેમ કર્યું આવું. એક નું સંકલન x થશે અને પ્લસ c આવી જશે. હવે આ જે માઇનસ નિશાન છે પેલી બાજુ આપી દો. ચલો થોડું ઉપર લખીએ, અહીંયા બનશે log mod of 1 minus y ઇક્વલ ટુ -x - c. તમે c ડેશ કરી દો, અહીંયા x છે અહીંયા, તો અહીંયા -c ડેશ કહેવાય. અને -c ડેશ ને તમે એકલો c કરી નાખો તો પણ કોઈ જ વાંધો આવતો નથી. એ કઈ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમે લખી શકો -c ડેશ બરાબર c આપણે લઈ લીધો. હવે જો તમે ઈચ્છો ને તો log ને પેલી સાઈડ લઈ જઈ શકો છો. log ને તો log પેલી બાજુ જાય તો શું બની જાય, ઘાતમાં જતું રહે અને log પોતે બેઝ નીચે બેઝ બની જશે. તો 1 minus y ઇક્વલ ટુ, અને log નો બેઝ શું હોય, e હોય. સમજો આપણે આવું શીખેલા છે, જો બાજુ બતાવું, log e બેઝ x બરાબર અહીંયા y હોય ધારો કે, તો x બરાબર શું લખાય, e રેઝ ટુ y લખાય. log નીકળી જાય, log નો બેઝ હોય ને એ સામેની સાઈડ નો બેઝ બની જાય આપોઆપ. તો અહીંયા બેઝ આપ્યો ના હોય એનો મતલબ e જ હોય, તો e રેઝ ટુ -x પ્લસ c થઈ જશે અહીંયા. હવે તમે ઈચ્છો તો આ બંને અલગ અલગ કરી શકો. 1 minus y ઇક્વલ ટુ e રેઝ ટુ -x ઇન્ટુ e રેઝ ટુ c. આવું આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે તમે ઈચ્છો તો હજુ પણ આ બધાને ઉઠાઈને આમ લાવવાનું, y ને ત્યાં લઈ જઈ શકો છો, બરાબર. બાકી ના કરવું હોય આવું બધું તો કોઈ બહુ તકલીફ પડે એવું નથી. આટલે સુધી તમે રાખી શકો. હા, e રેઝ ટુ c માટે તમારે કોઈ બીજો ચલ ધારવો ધારી શકો, અચળ. e રેઝ ટુ c બરાબર x ધારો,
વાય ધારો, એમ ધારો, એવું કંઈક ધારી લો, એમ ધારો ચાલો, અથવા ચોપડીમાં પાછળ જે આપ્યું હોય તમારે ધારી લેવાનું, બરાબર, એનાથી કોઈ ફરક નહીં પડે. તો 1 માઇનસ વાય ઇક્વલ ટુ શું બની જશે અહીંયા? આની જગ્યાએ એમ ધારો તો એમ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. તો આપણે આવું લખી શકીએ અહીંયા. બસ, તો આ આપણો વ્યાપક ઉકેલ કહેવાય. આ ઈ છે હો. જે વ્યાપક ઉકેલ છે. અરે યાર. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ એકવાર. ચાલો દાખલા નંબર 4 જઈએ. વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ માટે રકમ આપેલી છે સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ 10y. દેખો આમાં x અને y બંને આપેલા છે. dx પાછો dx આ 3 ની સાથે ગુણેલો છે પ્લસ સેક્સ સ્ક્વેર y ઇન્ટુ 10x dy ઇક્વલ ટુ 0. હવે આમાંથી x અને y કેવી રીતે અલગ કરવા, dy અને dx પણ કેવી રીતે અલગ કરવા, એ આપણને આવડવું જોઈએ. તો ચાલો પહેલા તો જે આ પદ છે ને એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું આખાને. સેક્સ સ્ક્વેર એક્સ 10y dx ઇક્વલ ટુ માઇનસ સેક્સ સ્ક્વેર y ઇન્ટુ 10x dy. હવે આપણે શું કરીશું, તો જે આ સેક્સ સ્ક્વેર y છે ને એની નીચે 10y લાવી દઈશું અને જે સેક્સ સ્ક્વેર x છે ને એની નીચે આપણે લઈ જઈશું 10x ને. આવું કરીશું. તમને એવું થાય કે એવું કેમ, તો દેખો એનું રીઝન આપું કે આ બાજુ dx છે પહેલા તો dx હોય તો એ બાજુ બધા x વાળા પદો કરવાના, એટલે 10x અહીંયા જતું રહે પણ ગુણાકારમાંથી જાય તો ભાગાકારમાં જાય. અને આ બાજુ dy છે અને સેક્સ સ્ક્વેર y ઓલરેડી હતા તો 10y ને એમને નીચે લઈ જઈશું. તો સેક્સ સ્ક્વેર x અપોન 10x થઈ જશે અને dx સામે માઇનસ સેક્સ સ્ક્વેર y તો છે જ ઓલરેડી, સેક્સ સ્ક્વેર y તો છે જ અને એની નીચે આવી જશે 10y dy. હવે આ જે માઇનસ વાળું પદ છે એ જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ આપણે. આનું પણ એક રહસ્ય છે. શા માટે બંને બાજુ ના લઈ જાવ તો કોઈ વાંધો નહીં, ચાલો ચલ વિયોજન નું કામ પતી ગયું, લખી દો અહીંયા ચલ વિયોજન. હવે ચલ વિયોજન પતે એટલે તરત જ બંને બાજુ શું કરવાનું હોય આપણે, સંકલન. તો અહીંયા આવશે સેક્સ સ્ક્વેર એક્સ અપોન 10x dx. અહીંયા માઇનસ છે ને અચળ છે એટલે માઇનસ ને બહાર રહેવા દો અને સેક્સ સ્ક્વેર y અપોન 10y dy. અહીંયા dy થઈ જશે. હવે બંને બાજુ આપણે અહીંયા લખી દો કે બંને બાજુ સંકલન કરતા. ચલો બંને બાજુ સંકલન કરીશું. એક જ સેકન્ડ ભાઈ, એક જ મિનિટ ઉભા
હા સેટ થઈ જાય તો હું તમને ફોન કરું હા ને બકા. હા ચાલ હા ભાઈ આપણે બંને બાજુ સંકલન આપી દીધું. બોલો સેક્સ સ્ક્વેર એક્સ અપોન 10x નું સંકલન શું થાય? log 10x. શાબાશ. કારણ કે આટલા ટાઈમમાં તો વિચારી લેવાની જરૂર હતી બકા. દેખો છેદનું વિકલન અંશમાં છે, 10x નું વિકલન સેક્સ સ્ક્વેર થાય. હવે છેદનું વિકલન અંશમાં હોય તો આપણે જાણીએ છીએ કે log મોડ ઓફ છેદ, log મોડ ઓફ છેદ, છેદમાં કોણ છે અહીંયા આપણી જોડે 10x છે. અહીંયા માઇનસ તો એઝ ઇટ ઇઝ જ છે, માઇનસ ને આપણે કઈ નહીં કરીએ. અને પછી આ બાજુ પણ એના જેવું જ થશે, log મોડ ઓફ છેદ. હવે પ્લસ સી નહીં લખીએ, દેખો બધામાં log છે તો શું લખી દઈશું આપણે? log c. હવે તમે આને ઉઠાઈને પહેલા આમ લઈ જાઓ, log 10x પ્લસ log 10y ઇક્વલ ટુ log c. હવે ડાબી બાજુમાંથી log ને કોમન લઈ લઈએ આપણે. ચાલો તો અહીંયા આવશે log 10x into 10y ઇક્વલ ટુ log c. બોથ સાઈડ થી log કટ થઈ જાય એટલે આપણને મળી ગયો જવાબ. જુઓ 10x into 10y ઇક્વલ ટુ c. તો આ બધા વ્યાપક ઉકેલ છે, આ બધા આપણા એના વ્યાપક ઉકેલ કે આ વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ. તો સમજ કેવી રીતે પડશે કયા દાખલામાં શું કરવાનું? તો જો એક સાથે બે ચલ આપ્યા હોય, x અને y બે ચલ આપ્યા હોય, dy અને dx બે આપી હોય તો dy અલગ કરવાનું અને એ બાજુ બધા y વાળા પદો. જો આમાં તમે જુઓ dy જ્યાં હતું ત્યાં બધા y વાળા પદો, જ્યાં dx હતું ત્યાં બધા x વાળા પદો. અને આ પદ્ધતિ એટલે ચલ વિયોજન. જેવું ચલ વિયોજન થાય પછી આપણે dy અને dx ને હટાવવું હોય તો બંને બાજુ તમારે સંકલન કરવું પડે. સંકલન કરો એટલે dy અને dx પણ આપણે અહીંથી દૂર કરી દઈશું. તો આ રીતે આપણે ગણીશું. આ બધી પદ્ધતિ એટલે આપણી ચલ વિયોજન પદ્ધતિ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નંબર 5 જોઈએ. વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ મેળવવાનો છે. e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x dy ઓછા e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x dx ઇક્વલ ટુ 0. દાખલાને જોતા આપણને એવું લાગે કે આ x વાળા પદોની જોડે dy જોઈન થઈ ગયા છે. જુઓ એમને હટાવવા પડશે આપણે. અને પેલામાં તો શું x વાળાની જોડે x વાળું છે એટલે કોઈ ટેન્શન નથી. તો વચ્ચે માઇનસ આપ્યું છે તો માઇનસ ની પાછળનો ભાગ રહ્યો ને આખો પેલી બાજુ લઈ જાઓ જમણી બાજુ. તો e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x dy ઇક્વલ ટુ આ પેલી બાજુ એટલે માઇનસ વાળું પદ પ્લસ થઈ જશે dx. હવે દેખો આ dx1 ત્યાં જ બધા x વાળા પદો હોવા જોઈએ. તો આ બધા x વાળા તો છે જ પણ આ બી x વાળા પદો છે એ બધા આમ જતા રહેશે એટલે ચલ વિયોજન કમ્પ્લીટ થઈ જશે આપણું. dy સામે e રેઝ ટુ x ઓછા e રેઝ ટુ માઇનસ x અપોન પેલો ભાગ નીચે લખી દો e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x અહીંયા આવી જશે dx. અને હવે ચલ વિયોજન પતી ગયું, બાજુમાં લખવું એટલે લખી દઈશું આપણે ચલ વિયોજન. અને હવે ચલ વિયોજન કમ્પ્લીટ થાય એટલે પહેલી લાઈન કઈ આવે? બંને બાજુ સંકલન કરતા અથવા સંકલન લેતા. તો અહીંયા બનશે 1 થઈ જશે સામે e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x અપોન સંકલન વિચારો બધાને આવડવું જોઈએ ભાઈ.
log mod of छेद શાબાશ દેખો સંકલન કરી નાખીએ ગ્રીન માં એકનું થઈ જશે y અને અહીંયા શું થઈ જશે તો આખા છેદનું વિકલન અંશમાં છે દેખો e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x જ થાય e રેસ ટુ માઇનસ x નું વિકલન e રેસ ટુ માઇનસ x જ થાય પણ માઇનસ x નું -1 થાય એ -1 મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા વચ્ચે માઇનસ આવી જાય તો આખા છેદનું વિકલન અંશમાં છે તો એનો અર્થ શું થઈ જશે log mod of છેદ સંકલન તો બિલકુલ પાક્કું જ આવડતું હોવું જોઈએ એ હવે મારે પણ ના શીખવાડવાનું હોય આનો સ્ક્રીનશોટ તમે લઈ લો બરાબર આપણે આટલે સુધી રાખીએ છીએ બીજા બેક ટુ બેક 5 દાખલા આના જેવા જ છે આ જ મેથડના છે પરંતુ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો બરાબર